બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત છે। આજે 10 થી વધુ જિલ્લામાં ધમકીભર્યા ઈમેલ મળ્યા છે। અનેક પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે। રાજ્યમાં ધમકીભર્યા ઈમેલ બાદ તંત્ર દોડતું થયું। ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ જીવ બચાવવા બહાર દોડી આવ્યા। પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટની કામગીરી માટે આવેલા નાગરિકોમાં પણ ભારે ગભરાટ જોવા મળ્યો હતો। ધમકી બાદ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે અને સુરક્ષા વધારી દેવાઈ છે। અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા આવા ધમકીભર્યા ઈમેલને પગલે સમગ્ર રાજ્યમાં દહેશત વ્યાપી છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા કચેરીઓમાં તપાસ કરવામાં આવી રહી છે। જો કે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી। ગોધરામાં પાસપોર્ટ ઓફિસને ઉડાવવાની ધમકી, ઈમેલ દ્વારા ધમકી મળતા દોડધામ। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ દરમિયાન વાંધાજનક વસ્તુ ન મળી। મેલના અનુસંધાને પ્રાયોરિટીના ભાગરૂપે શરૂઆત પહેલાં જ અમે અમારા સ્ટાફને અવગત કર્યા અને પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી। પોલીસ ડિપાર્ટમેન્ટે એમના સ્ટાફના કાફલા સાથે ડોગ સ્ક્વોડ સાથે સઘન તપાસ હાથ ધરી। તપાસણીમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે કોઈ પણ વસ્તુ હાથમાં આવેલ નથી। ગોધરાના જહુરપુરા વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ હાલ પોલીસ તંત્ર સતર્ક બન્યું છે। આપને સીધા દ્રશ્ય બતાવીશ। આપ દ્રશ્યમાં જોઈ શકો છો બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ, હાલ ડોગ સ્ક્વોડ સાથેની જે સહિતની પોલીસની ટીમો છે તે હાલ અહીંયા પાસપોર્ટ ઓફિસમાં તપાસ કરી રહી છે। તલપરથી તપાસ કરવામાં આવી હતી। જો કે હાલ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી, પરંતુ જે રીતે ધમકીનો સિલસિલો ચાલી રહ્યો છે, અગાઉ પણ ગોધરા હેડ પોસ્ટ ઓફિસને જે ધમકી આપવામાં આવી હતી, જેના બાદ પુનઃ આજે એકવાર જે ધમકી છે તે અહીં પાસપોર્ટ ઓફિસને આપવામાં આવી છે। પોસ્ટ ઓફિસ કેમ્પસમાં જ પાસપોર્ટ ઓફિસ આવેલી હોવાથી પોસ્ટ કચેરીની પણ હાલ જે મુખ્ય પોસ્ટ કચેરીના કર્મચારીઓને પણ ઓફિસમાંથી બહાર કાઢી અને સમગ્ર સઘન તપાસ અને ચેકિંગ કરવામાં આવી છે। જો કે હાલ સુધી કોઈ પણ વાંધાજનક વસ્તુ નહીં મળી આવતા પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ। ગૃહમાં ફરી ક્રિકેટ મેચનો મુદ્દો ઉછળ્યો છે। જીતુ વાઘાણીએ ખેડાવાલા પર સાધ્યું નિશાન। ભારતની ટી શર્ટ પહેરવાથી દેશભક્તિ ન થાય, તમારા વિસ્તારમાં રેલી કાઢવી જોઈએ। ભારતના રાષ્ટ્રધ્વજ સાથે વિજય રેલી કાઢો। વાઘાણીના નિવેદન પર કોંગ્રેસીઓએ કર્યો વિરોધ। અધ્યક્ષે શાંતિ રાખવા સૂચના આપી। વિધાનસભા ગૃહમાં થયેલા ચર્ચા દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગિરનાર પરિક્રમા રૂટને ડેવલપ કરવાની માંગ કરી છે। પરબધામ, બેલખા, રૂપલધામ, રામપરા સહિતના ધાર્મિક યાત્રાઓમાં સુવિધામાં વધારો કરવાની માંગ છે। વેલનાથ બાપુ જન્મસ્થળ પલાસના ગામનો વિકાસ કરવાની માંગ છે। મત વિસ્તારમાં ધાર્મિક સ્થળો સહિત સંત મહંતના આશ્રમોમાં વ્યવસ્થા કરવામાં આવે જેથી લોકો તેની મુલાકાત કરી શકે। તો વિસાવદરમાં લાઇબ્રેરીની પણ માંગ કરી છે। આમ આ બેઠકમાં ગોપાલ ઇટાલિયાએ માંગ કરતા નજરે પડ્યા। પર્વત ફરતે જે પરિક્રમા થાય છે દર વર્ષે, હજારો વર્ષોની પૌરાણિક પરિક્રમા, એ પરિક્રમાનો લગભગ મોટા ભાગનો રૂટ એ વિસાવદર મત વિસ્તારમાંથી પસાર થાય છે। મેં આજે સરકાર સમક્ષ, પ્રવાસન મંત્રી સમક્ષ માંગણી મૂકી છે કે આ રૂટને ડેવલપ કરવામાં આવે। વિસાવદરની અંદર એક ભવ્ય સારી લાઇબ્રેરીનું બાંધકામ થાય એવી માંગણી મેં આજે સરકાર પાસે મૂકી છે, કેમ કે અમારે ગ્રામીણ વિસ્તાર છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે। કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। કોંગ્રેસે ઉમેદવારોને લઈ મોટી જાહેરાત કરી છે। જાહેર જીવનમાં રહેતા લોકોને પ્લેટફોર્મ આપવામાં આવશે। 11 થી 20 માર્ચ સુધી ચાલશે દાવેદારીની પ્રક્રિયા। 15 મનપાએ માટે કોંગ્રેસે જાહેર QR કોડ કર્યો છે અને QR કોડથી ઉમેદવારી નોંધાવી શકાશે। તો કોંગ્રેસ દ્વારા ચૂંટણી સમયે જ મેયરની જાહેરાત કરવામાં આવશે। કોંગ્રેસ પાર્ટી તમને પ્લેટફોર્મ આપવા માંગે છે જ્યાંથી તમે સ્વચ્છ અને સારો વહીવટ કરવા માટે ભાગીદાર થઈ શકો છો। ભ્રષ્ટાચાર સામેની લડાઈનું નેતૃત્વ લઈ શકો છો। લોકોના હક અધિકારની લડાઈ લડી શકો છો અને પ્રજાભિમુખ વહીવટ થાય અને જનતાને એનો ટેક્સના સામે સુખાકારી મળે, સુવિધા મળે, એવું શાસન આપવા માટે તમારી જે યોગ્યતા છે, તમારું જે નેતૃત્વ છે, એને કોંગ્રેસ પાર્ટી આવનારા સમયમાં તક આપશે। અને આ વખત અમે નક્કી કર્યું છે કે અમારા જે ઉમેદવારો છે, અમે સંભવિત અમે નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા, અમે મેયર પદના ઉમેદવાર પણ અમે જાહેર કરીશું કે ભાઈ અમારે આ શાસન આવશે તો અમારો મેયર આ હશે। એ રીતનું પણ અમે જાહેરાત આ વખતે કરવા જઈ રહ્યા છે। અને જે પ્રકારનો પ્રતિસાદ અત્યારે મળી રહ્યો છે એટલે ઉમેદવારો પણ અમને સારા મળશે અને આ વખત અમે તાકાતથી આ તમામ ચૂંટણીઓ લડવા જઈ રહ્યા છીએ।
ભાજપ પ્રવક્તા અનિલ પટેલના કોંગ્રેસ પર પ્રહાર. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પર સાધ્યું નિશાન. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આપ્યું નિવેદન. કોંગ્રેસ યુવાનોને ભ્રમિત કરવાની વાતો કરે છે. કોંગ્રેસ પાસે 10,000 ઉમેદવારો ન હોવાનો દાવો. કોંગ્રેસને ઉમેદવારો શોધવા QR કોડ મૂકવા પડે છે. એક પરિવારવાદ સાથે ટેવાયેલી કોંગ્રેસની આ પાર્ટી જે જૂથવાદ સાથે સંકળાયેલી છે અને એ ગુજરાતની પ્રજાને એમાં ખાસ કરીને યુવાનોને ભ્રમિત કરવાની કોશિશ કરે છે કે શું વાસ્તવમાં કોંગ્રેસ પાસે 10,000 કાર્યકર્તાઓ પણ છે. અને એનું મોટું ઉદાહરણ એ છે કે કોંગ્રેસે 15 મહાનગરોમાં QR કોડથી ઉમેદવારી કરવા માટે આવકારવાનો પ્રયત્ન કર્યો છે. એનો અર્થ જ એ થયો કે આ 15 મહાનગરોમાં વાસ્તવમાં કોંગ્રેસ પાસે કોઈ પણ પ્રકારના ઉમેદવાર નથી. અમદાવાદ બાવળાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક યુવકને ચોર સમજી બાંધીને માર મારવામાં આવ્યો. યુવક મૂળ ઝારખંડનો રહેવાસી. પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે. યુવકને ટ્રેક્ટરમાં બાંધીને મારવાનો આરોપ છે. આ દ્રશ્યો જે છે તે વિચલિત કરી શકે છે. જે પ્રમાણેની પરિસ્થિતિ થઈ હતી, ચોર સમજીને માર મારવામાં આવ્યો છે. તાપીથી સમાચાર. વધુ એક બોગસ ડોક્ટરનો પર્દાફાશ. કોઈ પણ ડિગ્રી વગર લોકોને આપતો એલોપેથીની દવાઓ, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો એલોપેથિક દવાઓ અને મેડિકલને લગતી સામગ્રીનો જથ્થો જપ્ત કર્યો છે. 34,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં રિક્ષા ચાલકો સામે પોલીસની કાર્યવાહી. સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રિક્ષા ચાલકોની બેદરકારી અને જાહેરમાં ટ્રાફિક દબાણ કરતી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી કાર્યવાહી કરવામાં આવી. રોડ ઉપર અવ્યવસ્થિત રીતે લોકો અને ટ્રાફિકને અડચણરૂપ બનાવતા 15 જેટલા રિક્ષા ચાલકો સામે પોલીસની કાર્યવાહી. કાપોદ્રા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા પર ઝુંબેશ ચલાવવામાં આવી અને રિક્ષા ચાલકો યોગ્ય રીતે સમજાવી અને કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવી. વડોદરા કમર્શિયલ ગેસની અછતના કારણે શહેરની હોટલ, કેટરિંગ અને ફરસાણના કારખાનાઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 36 ગોડાઉનમાં કમર્શિયલ ગેસના બોટલ ખૂટી પડતા પુરવઠો ખૂબ ઓછો થઈ ગયો છે. પહેલા રોજ 2 ગાડી ગેસ આવી જતા હતા, પરંતુ હાલ માત્ર 1 ગાડી મળી રહી છે અને કેટલાક સ્થળોએ કમર્શિયલ ગેસનો પુરવઠો બંધ થઈ ગયો છે. ઘરેલું ગેસનો પુરવઠો પણ ઘટી ગયો છે, જેના કારણે નાના વ્યવસાય અને ઉદ્યોગ કામગીરીમાં મુશ્કેલી અનુભવાઈ રહી છે. આ સ્થિતિ હોટલ અને ફરસાણના ઉદ્યોગ સાથે સંકટરૂપ બની ગઈ છે, જે અસરકારક અને સમયસર પુરવઠાની અપેક્ષા ધરાવે છે. મુશ્કેલી તો પડશે જ, પણ એમાં સરકારનો દોષ ના દેવાય. યુદ્ધની પરિસ્થિતિ આવી છે એટલે આપણે એમાં કશું કરી નથી. તો હવે જ્યારે આવી પરિસ્થિતિ ઓચિંતી થાય તો આપણે ગવર્મેન્ટને સપોર્ટ આપવો જોઈએ કે ભાઈ વૈકલ્પિક વ્યવસ્થા આપણે, હા, નો ડાઉટ એને કરવી જોઈએ, પણ એ વૈકલ્પિક વ્યવસ્થા કરે જ છે તો 5-15 દિવસ આપણે થોડો કોઓપરેશન આપવું જોઈએ. માલ આવી રહ્યો છે, પણ ખાલી કોમર્શિયલ જે સિલિન્ડર છે અમારા એ અત્યારે કંપનીએ બંધ કરેલા છે. એટલે કદાચ હોપ છે કે કાલેથી કોમર્શિયલ સિલિન્ડર ચાલુ થાય. ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિના કારણે જે રાંધણ ગેસ છે તેની અછત જે છે તે વર્તાઈ રહી છે અને લાંબા સમયથી જે ગેસનો પુરવઠો આવવો જોઈએ એ પ્રમાણે પુરવઠો જે છે તે નથી આવી રહ્યો. એના કારણે જે સામાન્ય નાગરિકો છે તેઓ તો મુશ્કેલીમાં મુકાય છે, પરંતુ હોટલ રેસ્ટોરન્ટના બિઝનેસ સાથે સંકળાયેલા જે વેપારીઓ છે, હોટલ માલિકો છે, રેસ્ટોરન્ટના માલિકો છે, તેઓ પણ અટવાયા છે. અત્યારે નિઝામપુરાની એક ગેસ એજન્સી છે, ત્યાં અમે આવી પહોંચ્યા છે અને સ્થિતિ જોઈ શકાય છે કે એ લોકોની અંદર એક પ્રકારનો ચિંતાનો માહોલ છે, કારણ કે લોકો પહેલાં એવી સ્થિતિ હતી કે ગેસનો બોટલ બુક કરાવે તો 1-2 દિવસમાં તેમને ડિલિવરી મળી જતી હતી, પરંતુ જે ગેસ પુરવઠો છે એની અછતના કારણે હવે જો ગેસનો બોટલ બુક કરાવ્યો હોય તો ઓછામાં ઓછા 4 દિવસ અને વધુમાં વધુ 8 દિવસનું વેટિંગ જે છે. પરંતુ પુરવઠો જે છે તેની આવક ઘટતાની સાથે જ જે નાગરિકો જે છે તેઓની અંદર ક્યાંક ને ક્યાંક જે ચિંતાનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. દિલ્હીથી સમાચાર. પીએમ મોદી સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલની બેઠક. પ્રધાનમંત્રી આવાસ પર પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. પીએમ મોદી સાથે સીએમ વચ્ચે મહત્વની બેઠક શરૂ થઈ છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ બેઠકમાં સામેલ રહ્યા છે. થોડીવારમાં અમિત શાહ પણ બેઠકમાં હાજર રહી શકે છે. તો પીએમની સાથેની આ બેઠક છે, જેમાં ડેપ્યુટી સીએમ પણ સીએમ સાથે જોવા મળી રહ્યા છે. હાલમાં જે જાણકારી મળી રહી છે કે પ્રધાનમંત્રીના નિવાસસ્થાને આ બેઠક મળવાની વાત હતી, તે પ્રમાણેની બેઠક શરૂ થઈ ચૂકી છે. ટૂંક સમયમાં ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચશે અને બેઠકમાં ભાગ લેશે. તો કયા મુદ્દા પર બેઠક છે તે વિશે હજી સ્પષ્ટતા કરવામાં નથી આવી, પરંતુ ગુજરાતમાં અલગ અલગ
મુદ્દાઓ જેમ કે આવનાર ચૂંટણી પણ એક મુદ્દો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. ગેસને લઈને જે કટોકટી છે તેમાં પણ કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને મદદ મળતી રહેશે તે વિશે પણ ચર્ચા થઈ શકે છે. યુદ્ધના કારણે ગેસ સપ્લાયર્સને કમર્શિયલ સપ્લાય બંધ કરવાની સૂચના મળતા ફફડાટ ફેલાઈ ગયો છે. હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ ગેસ પુરવઠો ખોરાવાની ભીતિ વ્યક્ત કરી હતી. અત્યારે સરકાર તરફથી કોઈ આવેદનપત્ર કે પરિપત્ર આવ્યો નથી, પણ અત્યારે જે અમારે કાલથી વાત ચાલે છે, જે ગેસ સપ્લાયરો છે એમને કહેવા મુજબ કે કોમર્શિયલ સિલિન્ડરો બિલકુલ સપ્લાય ઉપરથી બંધ છે અને અમને બી કોમર્શિયલ સપ્લાય બંધ કરવાનું